નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાઠોડ હર્ષદ, વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વિડીયોમાં આપણે પાઠ 1 પૂર્ણ કરેલ હતો. તો હવે આપણે આપણા પાઠને આગળ વધારીએ. તો પાઠ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ પાઠ આપણો 6 ગુણનો છે. આ પાઠની અંદરથી આપણે 2 ગુણનો એક પ્રશ્ન, 3 ગુણનો એક પ્રશ્ન અથવા દાખલો અને 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, જે 3 ગુણનો પ્રશ્ન છે એની અથવામાં દાખલો આપણે પૂછાય છે. તો જો આ પાઠના દાખલા આપણે તૈયાર કરીએ તો 3 ગુણના મોટા પ્રશ્નો આપણે કરવાની જરૂરિયાત રહેતી નથી. તો અહીંયા આ પાઠની શરૂઆત આપણે કરીએ એ પહેલાં પાઠના મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરીએ. તો પાઠના મહત્ત્વના મુદ્દાઓની અંદર પહેલું છે પ્રકાશનું પરાવર્તન. જેમ આપણું ટાઇટલ છે પ્રકાશ પરાવર્તન. તો પરાવર્તન વિશે તમે આગળના ધોરણમાં અભ્યાસ કરી ગયા છો, એને જ આપણે અહીંયા થોડું ભણીશું અને પછી ત્યાંથી આગળ આપણે ધોરણ 10ની અંદર વધારાનું ભણીશું. ત્યારબાદ ગોલીય અરીસાઓ અને તેના વડે રચાતા પ્રતિબિંબો અને તેની કિરણાકૃતિઓ, એના વિશે આપણે ભણીશું. આ ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિઓ છે એ આપણા માટે ખૂબ અગત્યની. 2 માર્ક્સની અંદર એ આકૃતિઓ દોરવા માટેનું અહીંયાથી એ અગત્યનો મુદ્દો છે, તો એને ધ્યાનમાં લેજો. ત્યારબાદ અરીસાનું સૂત્ર અને તેની મોટવણી. તો અરીસાનું સૂત્ર જૂના અભ્યાસક્રમમાં આપણે 5 માર્ક્સનો પ્રશ્ન હતો અને ત્યાં એ પૂછાતું હતું, પણ નવા અભ્યાસક્રમમાં આપણા એ 5 માર્ક્સનો પ્રશ્ન નથી. એને ફક્ત ટૂંકમાં એની આપણે સૂત્ર દ્વારા માહિતી આપેલી છે, એની તારવણી અહીંયા આપણે આપેલી નથી. એટલે એ 2 માર્ક્સની અંદર તમને પ્રશ્ન તરીકે પૂછી શકાય. ત્યારબાદ આગળ તો કે પ્રકાશનું વક્રીભવન. વક્રીભવન વિશે પણ તમે આગળ માહિતી મેળવી ચૂક્યા છો, એ જ આપણે ભણીશું અને એને થોડું આગળ આપણે લઈ જઈશું. ત્યારબાદ કાચના લંબઘન ચોસલા વડે થતું વક્રીભવન, ગોલીય લેન્સ વડે થતું વક્રીભવન અને તેની કિરણાકૃતિઓ. તો કે જે ગોલીય અરીસા વડે રચાતી કિરણાકૃતિઓ છે એની જેમ જ અહીંયા લેન્સ વડે રચાતી કિરણાકૃતિઓ આપણે ભણવાની છે. બંનેની અંદર સામ્યતાઓ છે એ આપણે ભણીશું એટલે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ લેન્સનું સૂત્ર અને તેની મોટવણી. અરીસાના સૂત્રની જેમ જ લેન્સના સૂત્રની તારવણી અહીંયા આપણે આપેલી નથી, પણ લેન્સનું સૂત્ર એ આપેલું છે જે આપણે અરીસાના સૂત્રની જેમ જ દાખલા ગણવા માટે ખૂબ અગત્યનું છે. અને પાઠના અંતભાગમાં લેન્સનો પાવર, જે આપણા માટે ખૂબ અગત્યનો પ્રશ્ન 3 માર્ક્સની અંદર પૂછી શકાય. તો આ પાઠના અગત્યના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. હવે આપણે આપણા પાઠ તરફ આગળ વધીએ. તો પાઠની શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન, પાઠનું જે ટાઇટલ હતું એ જ કે પ્રકાશ. તો પ્રકાશ એટલે શું અને એના ગુણધર્મો જણાવો. આવો 3 ગુણનો પ્રશ્ન તમને પૂછી શકાય. તો પ્રકાશ કોને કહેવાય, એની વ્યાખ્યા, એની ચર્ચા આપણે કરીએ. તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વીજચુંબકીય વિકિરણોને પ્રકાશ કહેવાય છે. હવે સંવેદનાથી તમે પરિચિત છો, અને એ કઈ રીતે? તો કે આપણે તડકામાં ઊભા હોઈએ અને આપણે છાંયડામાં જઈએ તો થોડીવાર માટે આપણે દેખાતું નથી, તો એ એક પ્રકારની સંવેદના. અને થોડા સમય પછી જ્યારે આપણા આંખની કીકી મોટી બને તો ત્યારે આપણે ફરીથી એ દેખાવાનું શરૂ થાય છે. એ જ રીતે
છાંયડામાંથી તડકામાં જઈએ તો આંખની કીકી નાની બને. તો એ જે સંવેદનાઓ ઉપજે છે એ ઉપજાવતા વીજ ચુંબકીય. હવે વીજ ચુંબકીય એટલે તો કે વિદ્યુત અને ચુંબક આ બંને દ્વારા જે વિકિરણો ઉત્પન્ન થાય છે તો એ બંનેનું સમન્વય એટલે કે બંને મિશ્ર થઈ અને જે પ્રકારનું વિકિરણ બને છે તો એ પ્રકારના આ વિકિરણો છે અને એને આપણે પ્રકાશ કહીએ છીએ. આગળ તો કે આ જે પ્રકાશ છે એ આપણા સુધી કઈ રીતે પહોંચે છે તો કે સૂર્યમાંથી સૂર્યપ્રકાશ નીકળી અને પારદર્શક માધ્યમમાંથી પસાર થઈ અને આપણા સુધી પહોંચે છે અને આપણી આંખની અંદર એ પ્રવેશે છે. હવે સૂર્યમાંથી જ નીકળતો પ્રકાશ નહીં, કોઈ પણ વસ્તુમાંથી નીકળતો જે પ્રકાશ છે એ પારદર્શક માધ્યમમાંથી જ પસાર થાય અને એ પસાર થઈ અને આપણી આંખમાં પ્રવેશતો હોય છે. આગળ તો કે જ્યારે પ્રકાશ વસ્તુ પર આપાત થાય અને પરાવર્તન અથવા વક્રીભવન પામી અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ દેખાય છે. આ 1 માર્ક્સનો પ્રશ્ન છે કે વસ્તુ ક્યારે દેખાય, તો એના જવાબની અંદર આ મુદ્દો નોંધ કરજો. 1 માર્ક્સનો પ્રશ્ન છે, ફરીથી જણાવી દઉં કે વસ્તુ ક્યારે દેખાય, તો કે સામાન્ય રીતે આંખ હોય તો વસ્તુ દેખાય, પણ આંખ હોવી જ જરૂરી નથી. એની સાથે સાથે વસ્તુ ઉપર પ્રકાશ આપાત થવો પણ જરૂરી છે. હવે પ્રકાશ આપાત થઈ જાય એટલે કામ પૂરું નથી થઈ જતું. એ આપાત થઈ અને ત્યાંથી પરાવર્તન અથવા વક્રીભવન પામી અને આપણી આંખમાં પ્રવેશવો જરૂરી છે. ધારો કે તમે તમારા ઘરમાં હોય અને બાજુવાળા પણ એના ઘરમાં હોય તો તમારા બંને ઘરની વચ્ચે દિવાલ હોય તો બાજુવાળાના ઘરમાં ટ્યુબલાઇટ શરૂ હોય, બલ્બ શરૂ હોય અથવા તો સૂર્યપ્રકાશ એ એમના ઉપર પડે જ છે, પણ ત્યાંથી એનું પરાવર્તન અને વક્રીભવન પણ થાય, પણ એ પ્રકાશ આપણા ઘરની દિવાલ પાર કરી અને એ આપણી આંખમાં પ્રવેશી શકતો નથી. એટલે આપણે એમને જોઈ શકતા નથી, કારણ કે બંનેની વચ્ચે દિવાલ તરીકેનું અપારદર્શક માધ્યમ છે. પ્રકાશના કિરણને પસાર થવા માટે પારદર્શક માધ્યમ જરૂરી હોય છે અને એ પસાર કરી અને જ્યારે આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણે વસ્તુ દેખાય છે. તો આ વસ્તુ ક્યારે દેખાય છે એના માટેનો 1 માર્ક્સનો આ 3જા મુદ્દામાંથી પ્રશ્ન બને છે, તો યાદ રાખવો. હવે આપણે પ્રકાશના ગુણધર્મોની ચર્ચા કરીએ. તો પહેલો ગુણધર્મ વ્યાખ્યા ઉપરથી જ કે તે એક પ્રકારના આંખમાં સંવેદના ઉપજાવતા વીજ ચુંબકીય વિકિરણો છે. બીજું કે તે ઉર્જાનું એક સ્વરૂપ છે. હવે ઉર્જાનું સ્વરૂપ આગળ તમે ભણી ગયા કે સૂર્ય એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને એમાંથી નીકળતા આ પ્રકાશના કિરણો એ જ્યારે આપણા સુધી પહોંચે ત્યારે એનું વિવિધ ઉર્જાઓમાં રૂપાંતર થાય છે અને એ આપણે મેળવીએ છીએ. તો આગળ ગુણધર્મોની અંદર આપણે ચર્ચા કરીએ તો કે એના પ્રસરણ માટે કોઈપણ પ્રકારના માધ્યમની જરૂર હોતી નથી અને આથી તેને બિનયાંત્રિક તરંગ કહે છે. આ ખૂબ અગત્યનો 1 માર્ક્સનો આપણો પ્રશ્ન છે કે એના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, આથી તેને બિનયાંત્રિક તરંગ કહે છે. તમે ગયા વર્ષે ધોરણ 9ની અંદર તરંગ અને તેના પ્રકાર ભણી ગયા. એની અંદર તમે કીધું હતું કે જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી હોય એને કહેવાય યાંત્રિક તરંગ અને જેના પ્રસરણ માટે માધ્યમ જરૂરી ન હોય એને કહેવાય બિનયાંત્રિક તરંગ. તો અહીંયા કે જે પ્રકાશના તરંગ છે, આપણે એને તરંગ સ્વરૂપે જો સ્વીકારીએ પ્રકાશના કિરણને તો એ બિનયાંત્રિક તરંગ છે, એના પ્રસરણ માટે કોઈ માધ્યમ જરૂરી નથી. જૂના અભ્યાસક્રમમાં આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે. વિકલ્પોની અંદર આવેલો હતો કે પ્રકાશના તરંગો
એ કયા પ્રકારના તરંગો છે? તો જવાબ આવશે બિનયાંત્રિક તરંગ, એટલે એને યાદ રાખવું. આગળ ત્રીજા ગુણધર્મ તરફ આગળ વધીએ તો કે પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ 3×10⁸. અહીંયા 8 જે છે એ નોંધવું. 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. આ અગત્યનો ફરીથી પ્રશ્ન 1 માર્ક્સમાં જૂના અભ્યાસક્રમમાં 2 થી 3 વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે શૂન્ય અવકાશની અંદર પ્રકાશની ઝડપ કેટલી? તો કે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી છે. હવે અહીંયાથી તમને અલગ અલગ સ્વરૂપે પ્રશ્ન પૂછાય. મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ તમને કિલોમીટર પ્રતિ કલાકની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય. સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની અંદર પણ પ્રશ્ન પૂછી શકાય. તો એ રૂપાંતરણ કરતાં તમને આવડવું જોઈએ. હવે રૂપાંતરણ મીટર, કિલોમીટર, સેન્ટીમીટર એમની વચ્ચેનો જે સંબંધ છે એ તમને ખ્યાલ હોય તો એ ઝડપથી તમને આવડે. તો એને આપણે જોઈએ તો કે 3,00,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ પ્રકાશનું કિરણ શૂન્ય અવકાશમાં ગતિ કરે છે. હવે 3,00,000 એટલે 3×10⁵. એ જ રીતે જો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 2 વધી જાય, 3×10⁻10. તો આ રીતે એમાં ફેરફાર થાય છે. તો એને પણ ખાસ ધ્યાનમાં રાખવું. અહીંયા આ મુદ્દાની અંદર 3×10 અને પછી 8 અહીંયા ઉપર નોંધવી જ્યારે તમે એ પ્રશ્નનો જવાબ નોંધો ત્યારે. આગળ તો કે પ્રકાશનો પારદર્શક માધ્યમની અંદર વેગ ઘટે છે. જ્યારે કોઈ પણ પારદર્શક માધ્યમમાં એ પ્રવેશે શૂન્ય અવકાશમાંથી તો ત્યારે એના વેગમાં ઘટાડો થાય છે. ઉદાહરણ આપણે લઈએ તો કે જ્યારે એ શૂન્ય અવકાશમાંથી હવાના માધ્યમમાં પ્રવેશે ત્યારે એનો વેગ 2.99 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થાય છે. એટલે એમાં સેજ ઘટાડો થાય છે. તો એ આપણે સામાન્ય રીતે જાણી શકતા નથી અથવા તો એને આપણે અવગણીએ છીએ. પણ જ્યારે તે પાણીની અંદર અથવા તો કાચના માધ્યમમાં પ્રવેશે તો ત્યારે એના વેગમાં ખૂબ ઘટાડો થાય છે અને એ આપણે સરળતાથી જાણી શકીએ છીએ. તો એ કે પ્રકાશનો વેગ શેના પર આધારિત છે? તો કે જે તે માધ્યમ ઉપર આધારિત છે. ફરીથી 1 માર્ક્સનો આપણો આ પ્રશ્ન છે કે પ્રકાશનો વેગ શાના પર આધારિત છે? તો કે જે તે માધ્યમ પર, માધ્યમ બદલાય એમ એના વેગમાં ફેરફાર થાય. અહીંયાથી તમને 1 માર્ક્સના પ્રશ્ન આ રીતે પૂછી શકાય કે નીચેનામાંથી કયા માધ્યમમાં પ્રકાશનો વેગ વધારે હશે અથવા તો ઓછો હશે? જુદા જુદા માધ્યમો તમને આપેલા હોય. ધારો કે તમને આપેલું હોય કાચ, પાણી, હીરો, ત્યારબાદ હવા. તો એમાં જવાબ આવશે હીરાના માધ્યમમાં એનો વેગ ઓછો હોય. તો આ રીતે અલગ અલગ માધ્યમ તમને આપેલા હોય. આગળ વધીએ તો કે પ્રકાશ હંમેશા સુરેખ પથ પર જ ગતિ કરે છે. એટલે કે એ એક સીધા માર્ગે જ ગતિ કરતો હોય. પ્રકાશનું કિરણ જે છે એ વાંકા ચૂકા માર્ગે ગતિ કરતું નથી. એ જ રીતે કે આવા સુરેખ માર્ગ ઉપર જ્યારે પ્રકાશનું કિરણ ગતિ કરે છે તો એમાં એક બિંદુથી લઈ અને બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને, અહીંયા આપણે સમજવા માટે આ 2 બિંદુ જે છે એ લઈ તો કે આ 2 બિંદુને જોડતો આ જે સુરેખ માર્ગ છે એટલે કે સીધો માર્ગ, એને આપણે પ્રકાશનું કિરણ કહીએ છીએ. હવે આવા એક કરતાં વધારે કિરણ જો હોય તો એવા કિરણોના સમૂહને આપણે કહીએ છીએ કિરણપુંજ. એટલે અહીંયાથી ફરીથી આ 2 વ્યાખ્યાઓ છે કે પ્રકાશનું કિરણ કોને કહેવાય
તો કે એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને અથવા તો સુરેખ માર્ગને પ્રકાશનું કિરણ કહેવાય. અને એ જ રીતે કિરણપુંજ એટલે શું? તો કે પ્રકાશના કિરણોના સમૂહને પ્રકાશનું કિરણપુંજ કહેવાય છે. હવે જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો ત્યારે એનું આંશિક પરાવર્તન અથવા તો વક્રીભવન થાય છે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી એટલે કઈ? તો કે તમે ઘરે પ્રવૃત્તિ કરજો. એક પાણીની બોટલ લેજો, પારદર્શક હોય, આરપાર જોઈ શકાય, પ્લાસ્ટિકની બોટલ લઈ શકાય. ત્યારબાદ એ બોટલને પાણીથી અડધી ભરવાની. હવે એને જ્યારે અડધી ભરો તો ત્યારે તમને સ્પષ્ટપણે દેખાશે કે બોટલમાં ઉપરના ભાગે હવા હોય, જ્યારે નીચે પાણી હોય, તો એ બંનેને છૂટી પાડતી સપાટી તમને સ્પષ્ટપણે એ જોવા મળશે. તો આવી બે માધ્યમોને છૂટી પાડતી સપાટી જે છે એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ તો ત્યારે એનું આંશિક પરાવર્તન અથવા તો વક્રીભવન થાય છે. સમતલ, લીસી અને ચળકતી સપાટી જે હોય એના ઉપરથી પ્રકાશના કિરણનું મહત્તમ એટલે કે વધુમાં વધુ પરાવર્તન થાય છે, જ્યારે પારદર્શક સપાટી પરથી તેનું વક્રીભવન થાય છે. હવે જે સમતલ, લીસી અને ચળકતી સપાટી એટલે કઈ સપાટી? તો સામાન્ય રીતે અરીસો આપણે લઈ શકીએ. તો આવી સપાટી પરથી મહત્તમ એનું પરાવર્તન થાય, વધુમાં વધુ પરાવર્તન થાય છે, જ્યારે પારદર્શક સપાટી ઉપરથી એનું વક્રીભવન થાય. તો અહીંયા કે અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય. આ પાઠની અંદર આપણે ભણશું કે પરાવર્તન અને વક્રીભવન. તો જે અરીસો છે એ પ્રકાશનું પરાવર્તન દર્શાવે છે, જ્યારે લેન્સ એ પ્રકાશનું વક્રીભવન દર્શાવે છે. તો અહીંયાથી આ 1 માર્ક્સના અગત્યના પ્રશ્નો કે પ્રકાશના કિરણોનું પરાવર્તન કરવા માટે નીચેનામાંથી શું જોઈએ? તો એમાં અરીસો ઓપ્શનમાં આપેલો હોય તો એ અરીસો, અને નીચેનામાંથી કોના વડે પ્રકાશના કિરણનું વક્રીભવન થાય છે? તો એમાં લેન્સ. અને એની મદદથી આપણે જે પરાવર્તિત અથવા તો જે વક્રીભૂત કિરણો છે એને કોઈ એક બિંદુએ કેન્દ્રિત કરી શકીએ છીએ, એટલે કે એને ભેગા કરી શકીએ છીએ. કેવી રીતે? તો એ આ પાઠની અંદર આપણે આગળ ભણીશું. તો આ 3 માર્ક્સનો આપણો અગત્યનો પ્રશ્ન છે. આની અંદરથી ફરીથી કહી દઉં કે 1 માર્ક્સના અગત્યના ઘણા બધા પ્રશ્નો છે. પહેલી વ્યાખ્યાથી શરૂઆત કરીએ, ત્યારબાદ વસ્તુ ક્યારે દેખાય આપણે, ત્યારબાદ પ્રકાશ એ કયા પ્રકારનું તરંગ છે, શૂન્ય અવકાશમાં પ્રકાશના કિરણનો વેગ, ત્યારબાદ પ્રકાશના કિરણનો વેગ કોના પર આધારિત છે, પ્રકાશના કિરણની વ્યાખ્યા, કિરણપુંજની વ્યાખ્યા, અને ત્યારબાદ પ્રકાશનું પરાવર્તન એ અરીસા વડે અને લેન્સ વડે તેનું વક્રીભવન. તો આ અગત્યના પ્રશ્નો છે, આને ધ્યાનમાં રાખશો. આગળ વધીએ તો આપણો બીજો પ્રશ્ન, પ્રતિબિંબ એટલે શું અને તેના પ્રકાર સમજાવો. આ 2 માર્ક્સનો આપણો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન. તો પ્રતિબિંબ કોને કહેવાય? તો કે તમે બધાએ તમારો પડછાયો જોયો હોય, જેને તમારો પ્રતિબિંબ કહેવાય, ફોટોકોપી. તો એ પ્રતિબિંબ જે છે એ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈએ. તો કે કોઈ એક બિંદુએથી શરૂ કરી અને નીકળતા પ્રકાશના કિરણો અરીસા અથવા તો લેન્સ વડે પરાવર્તન અથવા વક્રીભવન પામી અને કોઈ બીજા બિંદુએ ભેગા થતા હોય તો તે બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે આ વ્યાખ્યાને આપણે સમજીએ. કોઈ એક બિંદુએથી, અહીંયા આપણે આ એક બિંદુ લઈ લઈએ.
તો એમાંથી કોઈ એક બિંદુએથી શરૂ કરી નીકળતા પ્રકાશના કિરણો, હવે નીકળતા પ્રકાશના કિરણો, તો એના માટે આપણે આ બે કિરણો લઈ લઈએ છીએ કે આ બિંદુમાંથી નીકળે છે. હવે આગળ આપણે જોઈ ગયા કે અરીસા વડે જે છે એ પ્રકાશના કિરણનું પરાવર્તન થાય. તો ધારો કે હું અહીંયા અરીસા તરીકે આ અંતર્ગોળ અરીસો લઈ લઉં છું. આપણે અરીસા અને એના પ્રકાર આગળ ભણીશું. તો આ અરીસો હું લઈ લઉં, તો જ્યારે આ પ્રકાશના કિરણો આના ઉપર આપાત થાય તો એ આપાત થઈ અને અહીંયાથી એ પરાવર્તિત થશે. પરાવર્તનની વ્યાખ્યા આગળ ભણી ગયા કે કોઈપણ સપાટી પરથી પ્રકાશના કિરણની પાછા ફેંકાવાની ઘટનાને કહેવાય એનું પરાવર્તન. તો આ બે કિરણો પાછા ફરી અને આ બિંદુએ ભેગા થાય છે. એટલે અહીંયા આપણી વ્યાખ્યા કે કોઈ એક બિંદુએથી શરૂ કરી નીકળતા પ્રકાશના કિરણો અરીસા વડે લઈ લે પહેલાં, પછી લેન્સ વડે આપણે સમજીએ. તો કે અરીસા વડે પરાવર્તન પામી કોઈ બીજા બિંદુએ ભેગા થતા હોય. તો અહીંયા આ બીજા બિંદુએ ભેગા થાય છે. આ આપણું પ્રથમ બિંદુ અને આ આપણું બીજું બિંદુ. તો આ બીજું બિંદુ જે છે એને આ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. હવે એ જ રીતે આપણે લેન્સ વડે સમજીએ. તો કે લેન્સની અંદર વક્રીભવન થાય. અહીંયા જે પરાવર્તનની ઘટના બને એવી જ ઘટના અહીંયા લેન્સની અંદર નથી બનતી. લેન્સ તરીકે આપણે અહીંયા એક બહિર્ગોળ લેન્સ લઈ લઈએ છીએ. બહિર્ગોળ લેન્સ, લેન્સના પ્રકાર આગળ ભણશું એટલે એની અંદર આપણે સમજશું. તો ત્યાંથી ધારો કે આ રીતે પ્રકાશનું કિરણ આપણે આપાત કરીએ તો એ અહીંયાથી વક્રીભવન પામશે અને એ વક્રીભવન પામી અને બીજી બાજુએ એ ભેગા થશે. તો આ રીતે કે આ પહેલા બિંદુમાંથી નીકળતા પ્રકાશના કિરણો આ લેન્સ વડે વક્રીભવન પામી અને આ બીજા બિંદુએ ભેગા થાય છે. તો આ બીજા બિંદુને આ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. તો આ રીતે આ પ્રતિબિંબ રચાય છે. આગળ વધીએ તો કે પ્રતિબિંબ જે છે એના મુખ્ય બે પ્રકાર છે, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. તો આગળ કે એના મુખ્ય બે પ્રકાર છે. વાસ્તવિક પ્રતિબિંબ, તો વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો હમણાં આપણે આગળ આકૃતિમાં જોયું કે જે પ્રતિબિંબ રચતા પ્રકાશના કિરણો છે, અહીંયા આપણે ફરીથી નાની એવી આકૃતિ દોરી દઈ. તો આ પ્રથમ બિંદુ, એમાંથી નીકળતા પ્રકાશના કિરણો, આ એક કિરણ અને આ બીજું કિરણ. તો આ કિરણો જો વાસ્તવિક રીતે આ રીતે ભેગા થતા હોય અને એ પ્રતિબિંબ રચતા હોય તો આવું જે પ્રતિબિંબ છે એને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. એટલે વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા કે જે પ્રતિબિંબ રચતા પ્રકાશના કિરણો વાસ્તવિક રીતે ભેગા થતા હોય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. અને આવું જે પ્રતિબિંબ હોય એને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. તો એને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. તો આ આપણો અગત્યનો એક માર્ક્સનો પ્રશ્ન છે કે કયા પ્રકારના પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય. બોર્ડની અંદર આ પ્રશ્ન 2 વખત પૂછાઈ ચૂક્યો છે કે નીચેનામાંથી કયા પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે. તો જવાબ આવશે વાસ્તવિક પ્રતિબિંબ. એ જ રીતે આભાસી પ્રતિબિંબ, તો એમાં કે જે પ્રતિબિંબ રચતા પ્રકાશના કિરણો વાસ્તવિક રીતે ભેગા ન થતા હોય તેને આભાસી પ્રતિબિંબ કહેવાય છે. તો એને આપણે સમજીએ. આપણે અંતર્ગોળ અરીસો કીધો, તો હવે અહીંયા આપણે બહિર્ગોળ અરીસો લઈએ. કઈ રીતે? તો એ આગળ આપણે સમજશું. તો આ બહિર્ગોળ અરીસો, એના ઉપર હું આ બે પ્રકાશના કિરણો આપાત કરું તો આ બંને પ્રકાશના કિરણો અહીંયા વક્ર સપાટી છે તો ત્યાંથી એ પરાવર્તન પામી અને આ રીતે અલગ અલગ દિશામાં ફેંકાઈ જશે. તો એ જ્યારે અલગ અલગ દિશાની અંદર જાય તો એ ક્યારેય ભેગા ન થાય, કારણ આ ઉપર જાય છે અને આ નીચે. તો આ રીતે એ વાસ્તવિક રીતે ભેગા ન થાય.
તો એને આપણે શું કરીએ તો કે એને આપણે કિરણોને પ્રતિબિંબ મેળવવા માટે પાછળની બાજુએ લંબાવીએ આ રીતે અરીસાની પાછળ. તો એ કોઈ એક બિંદુએ ભેગા થાય તો આ રીતે કે વાસ્તવિક રીતે ભેગા ન થાય પણ આભાસી રીતે આપણે ભેગા થતા હોય એવો આપણે આભાસ થાય. તો આવું જે પ્રતિબિંબ છે એને આપણે કહીએ છીએ આભાસી પ્રતિબિંબ. આભાસી પ્રતિબિંબ જે હોય તો એને આપણે પડદા પર ઝીલી શકતા નથી. તો આ ધ્યાનમાં રાખવું કે કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય તો જવાબ આવશે વાસ્તવિક પ્રતિબિંબ. અને કયું પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી તો જવાબ આવશે આભાસી પ્રતિબિંબ. ખૂબ અગત્યનું છે આ, ધ્યાનમાં રાખવું. 1 માર્ક્સની અંદર ઘણી વખત આ પ્રશ્નો પૂછાઈ ગયા છે એટલે એને ધ્યાનમાં રાખવા. અને 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન આપણે પૂછી શકાય કે પ્રતિબિંબ એટલે શું, તેના પ્રકારો સમજાવો. તો આ 2 ગુણનો ખૂબ અગત્યનો પ્રશ્ન છે આપણો, ધ્યાનમાં રાખવું. આગળ ભણીએ આપણે તો કે આગળ પણ આપણો 2 ગુણનો પ્રશ્ન, પરાવર્તન એટલે શું, પરાવર્તનના પ્રકાર સમજાવો. તો વ્યાખ્યા આપણે જોઈએ કે કોઈપણ સપાટી પરથી પ્રકાશના કિરણની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. હવે કોઈ પણ સપાટી જે છે તો ત્યાંથી પ્રકાશના કિરણ પાછા ક્યારે ફેંકાય તો કે ત્યાં અપારદર્શક માધ્યમ હોય તો જ આ ઘટના બને છે. જો પારદર્શક માધ્યમ હોય તો ત્યાંથી તેનું વક્રીભવન થાય છે. આગળ આપણે ગુણધર્મોની અંદર એની ચર્ચા કરેલી હતી. તો આ પરાવર્તનની વ્યાખ્યા છે કે કોઈપણ સપાટી પરથી પ્રકાશના કિરણની પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. હવે પરાવર્તન જે છે તો એના મુખ્ય 2 પ્રકાર છે. એક નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન. તો નિયમિત પરાવર્તન કોને કહેવાય, વ્યાખ્યા આપણે અહીંયા જોઈ લઈએ પછી એને આપણે સમજીએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈ ચળકતી, સમતલ, લીસી સપાટી પર આપાત થાય તો ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ કોઈ ચોક્કસ દિશામાં સમાંતર રહે તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય છે. તો આપણે એને સમજીએ. ધારો કે અહીંયા આપણે આ સમતલ સપાટી લીધેલી છે. હવે કિરણપુંજ અને એ પણ સમાંતર. તો કિરણપુંજ એટલે વ્યાખ્યા આગળ આપણે ગુણધર્મોની અંદર ચર્ચા કરી કે એક કરતાં વધારે પ્રકાશના કિરણોનો સમૂહ. તો અહીંયા આપણે આ 3 કિરણ લઈ લીધા. તો આ એકબીજાને સમાંતર છે. સમાંતર વિશે તમે ગણિતની અંદર ભણી ગયા. તો આવા જ્યારે આ સમતલ સપાટી પર આપાત થાય તો ત્યારે એ બધા કોઈ ચોક્કસ દિશામાં એટલે કે અહીંયાથી પરાવર્તન પામે તો આ દરેક પરાવર્તિત કિરણો, અને આપણે પરાવર્તિત કિરણોને નંબર આપી દઈએ 1, 2 અને 3. તો આ 1, 2 અને 3 કિરણો છે એ ત્રણેય કોઈ ચોક્કસ દિશામાં જ જાય અને એ પણ એકબીજાને સમાંતર. જે રીતે આ 3 આપાત કિરણો સમાંતર હોય એ જ રીતે આ પરાવર્તિત કિરણો પણ સમાંતર એ પરાવર્તન પામે તો એવા પરાવર્તનને આપણે નિયમિત પરાવર્તન કહીએ છીએ. તો જ્યારે તમે આ પ્રશ્નનો જવાબ લખો તો ત્યારે એમાં આ આકૃતિ દોરવી કે જેથી કરીને નિયમિત પરાવર્તન કેવી રીતે થાય છે એ ખ્યાલ આવે. આગળ નિયમિત પરાવર્તન જે થાય તો એનું ઉદાહરણ કયું તો કે આપણી ઘરે જે અરીસો હોય તો એ અરીસા વડે જે પરાવર્તન થાય છે એને નિયમિત પરાવર્તનના ઉદાહરણમાં આપણે લઈ શકીએ. તો કે સમતલ અરીસા વડે થતું પરાવર્તન, જે આપણે આગળ ગોલીય અરીસા વડે સમજાતા એ અનિયમિત પરાવર્તનની અંદર આપણે લઈ શકીએ. સમતલ અરીસા વડે થતું પરાવર્તન તો એ નિયમિત પરાવર્તન કહેવાય.
આગળ અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાય તો તેને અનિયમિત પરાવર્તન કહે છે. અહીંયા આપણે ખરબચડી સપાટી આ રીતે લઈ લઈ. હવે સમાંતર કિરણપુંજ આપણે આપાત કરીએ તો એ અલગ અલગ ભાગ ઉપર આપાત થાય ખરબચડી સપાટીના, તો ત્યાંથી એ અલગ અલગ દિશામાં એ પરાવર્તન પામે. આ રીતે અને 1 નંબર આપી દઈ. ધારો કે આ 2 નંબરનું પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ અને અહીંયાથી આપણે આ 3 નંબરનું પ્રકાશનું પરાવર્તિત કિરણ આપણે લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1, 2 અને 3 નંબર એ એકબીજાને સમાંતર પરાવર્તિત નથી થતા, પણ અલગ અલગ દિશામાં એ ફેલાઈ જાય છે. તો આવું જે પરાવર્તન હોય એને અનિયમિત પરાવર્તન કહેવાય છે. તો આ અનિયમિત પરાવર્તન એની વ્યાખ્યા છે. તો ધ્યાનમાં રાખવી. આકૃતિ પણ મેં તમને કીધું એ મુજબ તમારે દોરવી જરૂરી છે. એનું ઉદાહરણ લઈએ તો કે કોઈ પણ સપાટી પરથી આવું અનિયમિત પરાવર્તન થઈ શકે. પછી એ પુસ્તક હોય, ટેબલ હોય, ખુરશી હોય, કોઈ પણ સપાટી ઉપરથી મુખ્યત્વે કે જેનો આકાર આપણે ઓળખી શકતા હોઈએ એના ઉપરથી આ અનિયમિત પરાવર્તન થાય છે. તો આ અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા છે. ફરીથી અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખવો. તો આજે આપણે આ 3 પ્રશ્નોના જવાબ ભણેલા છીએ. આગળના પ્રશ્નો વિશે આપણે આવતા વિડીયોની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ.